હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા ટોપિકમાં છે બીકોમની અંદર આવતું ચેપ્ટર અર્નિંગ પર શેર્સ. અત્યાર સુધીના પ્રીવિયસ 2 સેશનની અંદર આપણે બેઝિક ટર્મિનોલોજી જોઈ લીધી, બેઝિક ઇપીએસ. હવે આજે આપણે જોવાના છે ડાયલ્યુટેડ ઇપીએસ. તો ડાયલ્યુટેડ ઇપીએસ means what? When a capital structure of a company, when in a capital structure of company, there are potential equity along with the equity capital, then it is necessary to calculate diluted earning per share. Diluted earning per share આપણે ક્યારે કેલ્ક્યુલેટ કરવાનો થાય તો કેવી કંપની એના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ P&L સ્ટેટમેન્ટની અંદર પ્રેઝન્ટ કરવાનો થાય કે જે એવી કંપની હોય કે જ્યાં એના કેપિટલ સ્ટ્રક્ચરમાં પોટેન્શિયલ ઇક્વિટી હોય. વોટ ઇઝ અ પોટેન્શિયલ ઇક્વિટી શેર્સ? Potential equity shares are the financial instrument, like shares, debentures, bonds, warrants, etc. So financial instrument which give the holder, જેની પાસે છે એ હોલ્ડરને રાઇટ આપે છે, હોલ્ડર રાઇટ ટુ રિસીવ ઇક્વિટી શેર્સ ઇન અ કન્વર્ઝન પ્રોસેસ. It include convertible debenture, convertible preferences, share warrant, etc. જ્યારે કંપનીના બેલેન્સ શીટમાં કન્વર્ટેબલ ડિબેન્ચર હોય, કન્વર્ટેબલ પ્રેફરન્સર હોય, કન્વર્ટેબલ શેર વોરંટ હોય, તો આવી કોઈ સિક્યુરિટી હશે તો એના માટે કમ્પલસરી થઈ જાય કે એને ડાયલ્યુટેડ ઇપીએસ કેલ્ક્યુલેટ કરવો. As per S20, in a such case, diluted EPS must be calculated to know the real earning per share. Diluted EPS એટલે કે DEPS, DEPS, DEPS reduce basic EPS, જેના કારણે તમારું EPS છે reduce થાય છે. If after diluted earning per share is not reducing or increasing, then this situation is of increasing EPS should be ignored, or also called as a anti-diluted EPS. Under the diluted EPS, the profit and loss for that accounting period should be adjusted as per the following guidelines. જેમ આપણા નંબર ઓફ શેર્સમાં ચેન્જ આવે છે એવી રીતે આપણા પ્રોફિટમાં પણ ચેન્જ આવે છે, તો આ ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે પ્રોફિટમાં ચેન્જ કરવાનું હોય છે. એટ ધ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બિફોર કન્વર્ઝન, કારણ કે હવે જ્યારે પ્રેફરન્સ શેર્સમાંથી ઇક્વિટીમાં કન્વર્ઝન થઈ જાય તો પ્રેફરન્સ શેર હોલ્ડરને આપણે ડિવિડન્ડ પે કરવાનું ન થાય. તો ડિવિડન્ડ on a preferences add કરવું પડે. Add tax on preferences dividend. If any corporate tax on a dividend also added. Add interest on debenture holder before conversion. જ્યારે debenture equity shares માં કન્વર્ઝન થઈ જાય તો હવે debenture holder ને ઇન્ટરેસ્ટ પણ પે કરવાનું ન થાય. ઇન્ટરેસ્ટના કેસમાં ઇન્કમ ટેક્સ અપ્લાય થતો હોય તો નેટ ઓફ ટેક્સ પણ એડ કરી શકો છો, અથવા તો ઇન્ટરેસ્ટ એડ કરી અને ટેક્સ ડિડક્ટ કરવાનો હોય છે સેપરેટલી. વેટેડ એવરેજ નંબર ઓફ શેર્સ આર ડિસાઇડેડ બાય ધ નંબર ઓફ ઇક્વિટી શેર્સ આફ્ટર કન્વર્ઝન ઓફ પોટેન્શિયલ ઇક્વિટી શેર્સ. ક્લિયર? તો હવે આપણે આ ડાયલ્યુટેડ ઇપીએસનો એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ જેના દ્વારા આપણે ડિટેલ્સમાં ખ્યાલ આવે. એક્ઝામ્પલ નંબર 8, કેપિટલ સ્ટ્રક્ચર ઓફ એસ લિમિટેડ ઇઝ એઝ અંડર 1,50,000 equity shares of 10 each, 20,000 10% preferences of 100 each, having the right to receive 10 equity shares against the 1 preference shares. તો અહીંયા આપણી પાસે જે પ્રેફરન્સ શેર્સ છે 10% પ્રેફરન્સ શેર્સ, મતલબ 10% એનો ડિવિડન્ડ રેટ છે અને કન્વર્ટેબલ છે, કારણ કે એ લોકો પાસે રાઇટ છે કે ભાઈ જ્યારે કન્વર્ટ કરાવશે તો એને 10 ઇક્વિટી શેર મળશે અગેન્સ્ટ 1 પ્રેફરન્સ શેર્સ. એક પ્રેફરન્સ શેરના બદલામાં 10 ઇક્વિટી શેર્સ આપવાના છે. સો 20,000 પ્રેફરન્સ શેર્સ ઇન્ટુ 10 એટલે કે 2 લાખ આપણા પોટેન્શિયલ ઇક્વિટી શેર્સ. પ્રોફિટ attributable to equity shareholder 3,75,000. Find out basic EPS and diluted EPS. So basic EPS is a simple profit attributable to equity shareholder divided by number of equity shares. So profit 3,75,000 divided by 150 is the equity shares 2.5. After conversion of preferences, હવે આપણે કન્વર્ઝન કરીએ પ્રેફરન્સનું તો ડાયલ્યુટેડ અર્નિંગ આપણું કેટલી આવશે, કારણ કે આપણા અર્નિંગમાં ચેન્જ થાય
હવે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ પે કરવાનું નહીં થાય. સો આપણું એકચ્યુઅલ અર્નિંગ 375 પ્લસ 20,000 preference shares છે into 100 it comes to 20 lakh. 20 lakh into 10% એટલે કે 2 lakh. So 3,75,000 profit છે attributable to equity shareholder plus 2 lakh preference dividend એટલે 5,75,000 is our diluted earning. Now number of equity shares, present equity shares is 1,50,000. Add preference shares conversion 20,000 preference into 10 equity shares. But एक preference shares ની સામે 10 આપવાના છે, તો into 10 equity shares 2 lakh, it comes to 3,50,000. So this is our weighted average number of shares. Now diluted EPS 5,75,000 profit attributable to equity shareholder divided by 3,50,000 total shares. So 1.64 is approx value of diluted EPS. ક્લિયર? તો આ હતો આપણો ટોપિક ડાયલ્યુટેડ EPSનો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બધા પ્રેક્ટિકલ ક્વેશ્ચન કરશું, ત્યારે મળીશું. આ સાથે કમ્પ્લીટ કરીએ. થેન્ક યુ.